હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વન્સ અગેન વેલકમ ટુ ધ કેમિસ્ટ્રી લેક્ચર. આપણે લોકો ધોરણ 11 માં ચેપ્ટર નંબર 6 એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ ઓકે એમનો આજે 14મો લેક્ચર એટેન્ડ કરી રહ્યા છીએ. હવે આ લેક્ચરમાં આપણે આગળ વધીએ એ પહેલા લાસ્ટ લેક્ચર સુધી આપણે શું કર્યું તો કે વિવિધ પ્રકારની ઉષ્માઓનો અભ્યાસ કર્યો, જેમ કે પ્રક્રિયા ઉર્જા છે, પરમાણ્વીયકરણ એન્થાલ્પી છે, પ્રક્રિયા એન્થાલ્પી અથવા એને આપણે પ્રક્રિયા ઉર્જા કીધું, પછી જેને કહેવાય એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થતું અવસ્થા એન્થાલ્પી. આવી કેટલી બધી 9-10 પ્રકારની આપણે એન્થાલ્પીનો અભ્યાસ કર્યો. અચ્છા, હવે પ્રશ્ન થાય કે એમાં અમુક એન્થાલ્પીના તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે એને આઈ કહેવાતું નાઈ કહેવાતું હોય. ઓકે, ટૂંકમાં પરમાણુમાં રૂપાંતર થાય તો પરમાણ્વીયકરણ એન્થાલ્પી થઈ, અને ત્યારે બંધ તૂટતો હોય તો બંધન એન્થાલ્પી થઈ. ઓકે, હવે એ બધી એન્થાલ્પીનો અભ્યાસ કર્યા પછી આજે જે પ્રશ્ન આપણે સમજવાના છીએ, ખૂબ અગત્યનો પ્રશ્ન કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ, પરીક્ષાની દ્રષ્ટિએ, બેય દ્રષ્ટિએ. પણ મેઇન વસ્તુ એ છે કે એમાં આવા જે એન્થાલ્પીનો આપણે આગળ અભ્યાસ જુદા જુદા નામ ભણ્યા ને એમનો પણ ક્યાંક આડકતરી રીતે ઉપયોગ થશે. ઓકે, તો આજનો આપણો ક્વેશ્ચન છે કે હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ ઉદાહરણ સાથે સમજાવો. આપણે આ હેસ નામના સાયન્ટિસ્ટ છે, રશિયન સાયન્ટિસ્ટ છે, અને લગભગ 1840 ની આજુબાજુમાં આ હેસ નામના સાયન્ટિસ્ટે અચળ ઉષ્મા સંકલનનો નિયમ આપ્યો. હવે એક્ચ્યુઅલી એમણે શું કર્યું તો કે એણે પ્રક્રિયાની જે ઉષ્મા હોય, એન્થાલ્પી હોય, એના ફેરફારનો અભ્યાસ કર્યો. આ અચળ ઉષ્મા સંકલનનો નિયમ આપ્યો એટલે શું કર્યું એણે તો કે પ્રક્રિયાની એન્થાલ્પી અથવા ઉષ્માનો ફેરફારનો અભ્યાસ કર્યો, અને એના ઉપરથી એણે એવું મેળવ્યું કે રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર. શું મેળવ્યું એણે તો કે રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં થતો હોય એ કેટલો હોય તો કે એમાં જે જુદા જુદા તબક્કા થતા હોય એની જે ટોટલ એન્થાલ્પી હોય, કુલ એન્થાલ્પી ફેરફાર જુદા જુદા તબક્કાઓની એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા જેટલો હોય છે. કુલ એન્થાલ્પી ફેરફાર કેટલો હોય તો કે એ રાસાયણિક પ્રક્રિયામાં જે જુદા જુદા તબક્કાઓ હોય એની જે જુદી જુદી એન્થાલ્પીઓ હોય એનો બેઝિક સરવાળો એટલે ટોટલ સરવાળો કરી નાખો, એના જેટલો હોય. કુલ એન્થાલ્પી ફેરફાર છે એ બેઝિક સરવાળા જેટલો હોય. જેટલી એન્થાલ્પી અંદર સંકળાયેલી બધાનો સરવાળો કરો ને એટલો કુલ એન્થાલ્પી ફેરફાર થાય. આવું હેસ નામના સાયન્ટિસ્ટ આપ્યું. આને જ હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ કહેવાય. ઓકે, હવે ઈ કેમ ખબર પડે તો કે પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય અથવા એક કરતા વધુ તબક્કામાં થતી હોય. સિમ્પલ. ઓકે, દાખલા તરીકે હું એમ કહું કે મારે A માંથી C બનાવવું છે અથવા A માંથી Z બનાવવું છે, તો એક એવું હોય કે ભાઈ A માંથી Z સીધું બની જાય. બીજું એક એવું હોય કે A માંથી B બનાવવો, B માંથી C બનાવવો, C માંથી Z બનાવવો. તો આ પ્રક્રિયા કેટલા તબક્કામાં થઈ તો કે એક જ તબક્કો થયો. ઓકે, પ્રક્રિયામાં તબક્કા કેટલા થયા તો કે આમાં એક તબક્કો થયો. આ બીજી પ્રક્રિયામાં કેટલા તબક્કા થયા તો કે 1 2 અને 3 તબક્કા એટલે સ્ટેપ. આ એક જ સ્ટેપમાં રિએક્શન થઈ ગઈ. આ રિએક્શન કરવા માટે 3 સ્ટેપ કરવા પડ્યા. ફાઇન. ઓકે, હવે પ્રશ્ન એ છે મૂળ કે કુલ એન્થાલ્પી ફેરફારની વાત છે. કુલ એન્થાલ્પી ફેરફાર. અચ્છા, કુલ એન્થાલ્પી ફેરફાર કેટલો હોય તો કે ઈ તો આપણને ખબર ડેલ્ટા H એટલે Hp - HR થાય. that you already know that delta H is Hp - HR, that Hp - HR is equal to enthalpy of the product minus enthalpy of the reactant, એટલે કે નિપજની એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકની એન્થાલ્પી. અચ્છા, તો આમાં નિપજની એન્થાલ્પી એટલે કોની એન્થાલ્પી? Z ની. આમાં કોની તો કે A ની. તો Z - A એન્થાલ્પી ફેરફાર મળશે. અચ્છા, આ બીજી રીતે થાય છે, ભલે ને 3 તબક્કામાં થાય, એની એન્થાલ્પી નિપજ કોણ છે તો કે Z. પ્રક્રિયક કોણ છે તો કે A. તો Z માંથી A. તો આમાં જેટલો એન્થાલ્પી ફેરફાર હોય ને એટલો જ આમાં હોય. ભલે ને એ અલગ તબક્કાઓમાં થતી હોય, મતલબ પ્રક્રિયા એક તબક્કામાં થતી હોય કે એક કરતા વધુ તબક્કામાં થતી હોય, જ્યારે એક જ પ્રકારના પ્રક્રિયકમાંથી એક જ પ્રકારની નિપજ બને. જો રાસાયણિક પ્રક્રિયામાં આવું શક્ય હોય
કે ભાઈ તમારે a માંથી z બનાવવું છે તો એ બે ત્રણ રીતે બની શકતું હોય. a માંથી ડાયરેક્ટ z બને, a માંથી b બનાવીને z બને, a માંથી b માંથી c બનાવીને z બને. ધેટ ડિપેન્ડ્સ કે ભાઈ કઈ પ્રક્રિયક છે, કયું નિપજ છે, બરાબર. તો એક કરતા વધુ રીતે જ્યારે બની શકતી હોય, એક કરતા વધુ રીતે બની શકતી હોય ત્યારે ઈ ગમે એટલી રીતે બને, આમાં જેટલો એન્થાલ્પી ફેરફાર હોય ને એટલો જ આમાં એન્થાલ્પી ફેરફાર હોય. તો ચોખ્ખી વાત છે, કારણ કે બેયમાં પ્રક્રિયક સરખા છે. બીજું અચળ તાપમાન અને દબાણે તમે આ આખી પ્રક્રિયાનું ઓબ્ઝર્વેશન અને એનાલિસિસ ને બધું ચાલતું હોય. તો અચળ તાપમાન અને દબાણે z ની એન્થાલ્પી બદલાવાની તો કે ના, અચળ તાપમાન અને દબાણે a ની એન્થાલ્પી બદલાવાની તો કે ના. તો પછી એનો તફાવત એ ના બદલાય ને. તો કુલ એન્થાલ્પી ફેરફાર કેટલો હોય તો કીધું z માંથી a બાદ થાય એટલો જ હોય ને. કુલ ફેરફાર કેટલો હોય તો કે z માંથી a ની બાદ કરો, z માંથી a ની બાદ કરો, પછી તમે ડાયરેક્ટ બાદ કરો કે આવી રીતે વાયા મીડિયા બાદ કરો, છેલ્લે તો z માંથી a ની જ બાદ થાય છે ને. તો કુલ એન્થાલ્પી ફેરફાર એનો મતલબ કેટલો હોય તો કે આનો મતલબ શું છે તો કે આમાં જેટલો એન્થાલ્પી ફેરફાર થાય એટલો જ આમાં કુલ થવો જોઈએ, ટોટલ થવો જોઈએ. તો એ ટોટલ કેટલો હોય તો કે આના બેઝિક સરવાળા જેટલો હોય. ત્રણેયનો ટોટલ કરો ને ત્યારે આના જેટલો મળે, કારણ કે આમાં એક જ સ્ટેપ છે, આમાં ત્રણ સ્ટેપ છે. ત્રણ સ્ટેપનો ટોટલ મારો તોય એના જેટલો થવો જોઈએ. એટલે કહું કે કુલ એન્થાલ્પી ફેરફાર કેટલો હોય તો કે એમાં રહેલા જુદા જુદા તબક્કા, એક તબક્કો, બે તબક્કા, ત્રણ, એના એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળો કરો એટલે આમાં 1 અને equal to 1 plus 2 plus 3 that is the number of step. સ્ટેપ ને નંબર એ બધી સંખ્યા નથી કે નકર તો 3 ને 2 5 ને 6 થી એવું નથી. ટૂંકમાં આનો જેટલો એન્થાલ્પી ફેરફાર હોય એટલો જ આ ત્રણેયના સરવાળાથી થતો હોય છે, કારણ કે ફાઇનલી પ્રક્રિયક અને નિપજ સરખો છે. તો ડેલ્ટા h will remain same, and if delta h remain same then આમાં જે એક સ્ટેપનો એન્થાલ્પી ફેરફાર છે એટલો જ એન્થાલ્પી ફેરફાર આના ત્રણ સ્ટેપમાં થવો જોઈએ. એનો મતલબ કે આ ત્રણ સ્ટેપનો સરવાળો કરો ત્યારે મળે, રાઈટ. એટલે કહીએ કે પ્રક્રિયામાં થતો કુલ ફેરફાર, કુલ એન્થાલ્પી ફેરફાર એમાં જુદા જુદા તબક્કાઓની એન્થાલ્પીનો જે ફેરફાર હોય એના બેઝિક સરવાળા જેટલો થતો હોય છે. ફાઇન. તો આને કહેવાય હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ, કારણ કે પ્રક્રિયા અચળ તાપમાન અને દબાણે પ્રક્રિયકની એન્થાલ્પી અચળ હોય છે, નિપજની એન્થાલ્પી પણ અચળ હોય છે. તો એનો તફાવત આપણને હંમેશા અચળ મળવાનો છે. પછી એક તબક્કામાં મળે કે ત્રણ તબક્કામાં મળે એ અચળ મળે, અને એનો મતલબ એવો થાય કે કુલ એન્થાલ્પી ફેરફાર છે એ બધા જેટલા તબક્કા થતા હોય ને એ બધાના બેઝિક સરવાળા જેટલો થતો હોય છે, રાઈટ. અને એટલે જ એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય છે એ બદલાતું નથી હોતું, કારણ કે અચળ તાપમાનને દબાણે પ્રક્રિયા કરો એટલે QP થશે, ઉષ્મા ફેરફાર. અચળ દબાણ એટલે ઉષ્માનો ફેરફાર QP, અને QP કેટલો હોય આગલા એક પ્રશ્નમાં આપણે ભણી ગયા. QP કેટલો હોય તો કે QP છે એ ડેલ્ટા H જેટલો હોય, રાઈટ. અને એટલે એ બદલાતો નથી. ફાઇન. કારણ કે છેવટે તો પ્રક્રિયક અને નિપજ ઈ નહીં રહેવાના છે, તો એનો તફાવત પણ એટલો ને એટલો રહે, રાઈટ. તો આટલું સમજાણું છે કે નહીં? ઓકે. હવે માની લો કે આ જ વસ્તુ આપણે પ્રશ્ન થાય છે સર ઓકે ચલો હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ તમને સમજાણો, એમાં અમને કોઈ વાંધો નથી, પણ એક્ચ્યુઅલી એ અમને ઉપયોગમાં ક્યાં આવે અથવા તો આ ક્યાં લાગુ પડે તો કે પ્રક્રિયા એક તબક્કામાં થતી હોય, જુદા જુદા તબક્કામાં થતી હોય તો આ લાગુ પડશે. આમાં દાખલા તરીકે મેં ઉદાહરણ એવું જ આપ્યું છે, આમાં એક તબક્કામાં પ્રક્રિયા થઈ છે, આમાં ત્રણ તબક્કામાં થઈ છે, તોય એમના એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય તો હેસના નિયમ ઉપરથી મળતું હોય. ઓકે ફાઇન. આનો ઉપયોગિતા શું? તો કે એની ઉપયોગિતા એ છે કે સપોઝ હું તમને કહું આ પ્રક્રિયાની આપણે વાત કરવી છે તો ZA એટલે એનો તફાવત તમને ખબર હોય. ઓકે. પછી આ ત્રણેય નો ટોટલ કરો એટલે તફાવત મળે. તો હવે ઈ 1 2 અને વચ્ચેના તબક્કા ઈ બધાનો ટોટલ કરો ને એટલે ઓવરઓલ મળતું, રાઈટ. કુલ ફેરફાર એમાં તબક્કાના સરવાળા જેટલું મળતું. હવે એમાંથી માની લો કે તમને કાંઈ પણ એકની વેલ્યુ નથી ખબર ને બાકી બધાની ખબર છે, તો સિમ્પલી સૂત્રમાં મૂકીને તમે ગણી શકો, કારણ કે ટોટલ તો એના બેઝિક સરવાળા જેટલું થાય. તમને કુલ એન્થાલ્પી ફેરફાર ખબર છે, ત્રણ તબક્કા થાય છે એમાંથી બે તબક્કાની એન્થાલ્પી ખબર છે, તો ત્રીજા તબક્કાની ન મળે તો કે સર મળી જ જાય ને. બસ તો ઈ તો વાત કહું છું, એની ઉપયોગિતા થઈ. ઈ શું થયું? એની ઉપયોગિતા થઈ, એની એપ્લિકેશન થઈ કે ભાઈ આ યુઝ ક્યાં થાય તો કે તમને કુલ ખબર છે અને ત્રણ તબક્કા છે એમાંથી બે તબક્કાની ખબર છે, તો ત્રીજા તબક્કાની ગણી શકાય છે. આ હેસના અચળ ઉષ્મા સંકલનના નિયમની મહત્વની ઉપયોગિતા થઈ. તો કેમ તો કે બધાયની ખબર હતી, એક તબક્કાની નહોતી ખબર, મતલબ કે એનું સરળતાથી માપન થતું હશે નહીં. તો જેને સરળતાથી અથવા તો જેને કહી શકાય આપણે બહુ નોર્મલી માપી શકીએ એવું માપન શક્ય નથી, તો એના મૂલ્યો આવી રીતે હેસના મૂલ્ય હેસના આ સમીકરણ ઉપરથી નિયમ ઉપરથી મેળવી શકાય, જેના પ્રાયોગિક રીતે મેળવવા એટલા સરળ હોતા નથી અથવા તો શક્ય નથી હોતા. એના ઉષ્માના મૂલ્યો અથવા એન્થાલ્પી ફેરફારના મૂલ્યો
આ હેસના નિયમ ઉપરથી મેળવી શકાય. હજી હું કહું છું એ વાતું જ લાગશે. જેમ ઉદાહરણ જોશો તો ખબર પડશે કે એક્ચ્યુઅલી શું કહેવા માંગુ છું. બીજું કે આ જે થિયરી છે એમાં આમાંય ઉદાહરણ છે અને આ સિવાય આના એમસીક્યુ પણ આપણે કરશું એટલે ખબર પડે કે ભાઈ કેવા પ્રકારના એમસીક્યુ પૂછી શકાય. હું જે કહેવા માંગુ છું એ શું કે ભાઈ એકનું નો ખબર હોય તો ગણી શકાય, કેમ ગણી શકાય. ઓકે ફાઇન. ચલો હવે આમાં ઉદાહરણમાં એક આપણે લેવું છે કે સપોઝ કાર્બન છે એમાંથી CO2 બનતું હોય. ઓકે, આ A to Z વાળું લખવાની જરૂર નથી. આ તમારે યાદ રાખવા કે સમજવા માટે ક્યાંક રફમાં લખવું હોય છગડીયો કૌંસ કરીને એક નોંધ કરીને તો લખી શકો છો, બાકી કઈ જરૂર નથી. આ તો મેં ખાલી સમજાવવા માટે A to Z નું ઉદાહરણ આપ્યું. ફાઇન. ઓકે, હવે માની લો કે આપણે કોઈ એક પ્રક્રિયા કરવી છે, એમાં આપણે કાર્બન પ્લસ O2 એમાંથી CO2 બનાવવું છે. કોઈ એક પ્રક્રિયા છે એ કાર્બન પ્લસ O2 કરી અને CO2 બનાવવું છે. રાઈટ? આ કાર્બન છે એ સોલિડ હોય, O2 છે એ ગેસિયસ હોય અને CO2 પણ ગેસિયસ હોય. આટલું સમજાય છે? ઓકે, હવે આ જ પ્રક્રિયા બીજી રીતે કરવી હોય તો કેમ થાય? તો કે ઈ જ પ્રક્રિયામાં બીજી રીતે થાય. કાર્બન પ્લસ 1/2 O2 એટલે શું બને? તો કે કાર્બન મોનોક્સાઇડ ગેસ બને. ઓકે, અને કાર્બન મોનોક્સાઇડ જે ગેસ બને છે પ્લસ 1/2 O2 એટલે એમાંથી કાર્બન મોનોક્સાઇડ બનશે અને ઈ કાર્બન મોનોક્સાઇડ માં પાછો 1/2 O2 નાખો. ઓકે, એમાં પાછો 1/2 O2 નાખો તો CO2 ગેસ બને. તો એક્ચ્યુઅલી તમે આ બ્લેક રસ્તે જાઓ તોય કાર્બન માંથી CO2 બન્યું, આ બ્લુ રસ્તે જાઓ તોય કાર્બન માંથી CO2 બન્યું. બ્લેક રસ્તો છે એમાં કેટલા સ્ટેપ થયા છે? તો કે એમાં એક તબક્કો થયો. બ્લુ રસ્તે તો કે બે તબક્કા થયા છે. પણ ફાઇનલી હું તમને એમ કહું કે પહેલા રસ્તે જાવ તો બન્યું છે શું? તો કે કાર્બન પ્લસ O2 એમાંથી CO2 અને બીજા રસ્તે જાવ તો એમાંય શું બન્યું છે? તો કે કાર્બન માંથી CO2. તો નિપજ માઈનસ પ્રક્રિયા કરશો તો તફાવત એટલો ને એટલો રહે કે ના રહે? તો કે રહે ને. તો હેસ અંકલ એવું કહેવા માંગે છે કે આ એક તબક્કાની એન્થાલ્પી કેટલી હોય? તો કે આ બે તબક્કાની એન્થાલ્પીના બેઝિક સરવાળા જેટલી હોય. આવું આપણને હેસ ના નિયમ પરથી જાણવા મળે છે. દાખલા તરીકે પહેલી પ્રક્રિયા લખી છે, એમની એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય કેટલું છે? તો કે એમનું એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય છે ડેલ્ટા H -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. શું છે? -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. રાઈટ? ઓકે, હવે એમાં માની લો કે આપણે નીચેની બે પ્રક્રિયાઓ જોવી તો એમાં પહેલી પ્રક્રિયાનું કેટલું છે? તો કે -110. આમાં આ બેનો ટોટલ લેવો છે તો આની એન્થાલ્પીનું મૂલ્ય કેટલું છે? તો કે આની પહેલા તબક્કાની એન્થાલ્પીનું મૂલ્ય છે -110.54 કિલોજૂલ પ્રતિ મોલ. કિલોજૂલ પ્રતિ મોલ. અને આ બીજો તબક્કો છે તો એની એન્થાલ્પીનું મૂલ્ય કેટલું છે? તો કે એની એન્થાલ્પીનું મૂલ્ય છે -282.96 કિલોજૂલ પ્રતિ મોલ. -282.96 કિલોજૂલ પ્રતિ મોલ. ઓકે, તો આ એક તબક્કા આ કાર્બનમાંથી CO2 બને આ પ્રક્રિયાની -393.5 છે એટલે કે એક તબક્કાની જોઈ. ઓકે, હવે આમાં પ્રથમ તબક્કાની -110.54 છે અને બીજા તબક્કાની -282.96 છે. પણ એ બેયનો ટોટલ કરો, પહેલો અને બીજો તબક્કો, એટલે તો બને છે CO2. ભલે ને પહેલામાંથી CO બનતું હોય, બીજામાં CO2 બનતું હોય, પણ ફાઇનલી આખી પ્રક્રિયા જુઓ તો આ રસ્તે પણ કાર્બનમાંથી CO2 જ બને છે. તો એની ડેલ્ટા H આટલી થવી જોઈએ. અચ્છા, ડેલ્ટા H એટલી થવી જોઈએ. તો અહીંયા જોઈએ આપણે, આને હું ડેલ્ટા H1 કહું અને આને ડેલ્ટા H2 કહું, કારણ કે બે તબક્કા કીધા છે ને. આને પણ હું તબક્કો 1 ને તબક્કો 2 કીધું. રાઈટ? તો ડેલ્ટા H કેટલો થવો જોઈએ? તો કે ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 આવું કંઈક થવું જોઈએ. ઓકે, હવે ડેલ્ટા H1 કેટલું આપ્યું છે જુઓ તો કે -110.54 અને ડેલ્ટા H2 કેટલું છે? તો કે -282.96. અચ્છા, બેનો ટોટલ કરો તો મિત્રો, -110.54 અને -282.96 આ બંનેનો ટોટલ કરો એટલે કેટલું થશે? તો કે -393.5 કિલોજૂલ પ્રતિ મોલ જ થાય. -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. તો એ ભાઈ સર આમાં તો આ તો ઓલા જેટલું જ છે. કેટલું છે? તો કે અહીંયા -393.5 કિલોજૂલ પ્રતિ મોલ મળતું હતું અને અહીંયા પણ -393.5 કિલોજૂલ પ્રતિ મોલ મળે. ઈ ચાહે એક રસ્તે થતી હોય, એક જ તબક્કામાં થતી હોય કે બે તબક્કામાં થતી હોય, એના એન્થાલ્પીના મૂલ્યો કેવા હોય? તો કે સરખા જ હોય. એવું કોણ કહી ગયું? તો કે એવું હેસ નામના સાયન્ટિસ્ટ કહી ગયા છે. ને એવું ક્યારે મળે? તો કે ઈ કદાચ 1% વધારે તબક્કામાં થતી હોય તો પણ એનો કુલ એન્થાલ્પી ફેરફાર કેટલો હોય? તો કે બધાના બેઝિક સરવાળા જેટલો હોય છે. કુલ એન્થાલ્પી ફેરફાર એમાં રહેલા તબક્કાઓના એન્થાલ્પી ફેરફારના
બેઝિક સરવાળા જેટલો હોય છે. સમજાય છે કે નહીં? બરાબર. અને સરવાળો કર્યો તો આપણને ખબર પડી કુલ એન્થાલ્પી ફેરફાર એટલો મળતો હોય છે. એટલું ક્લિયર છે? બીજું ઉદાહરણ પણ આપણે ડિટેલમાં લઈએ, એટલું લખી શકો છો. ઓકે ફાઇન. હવે એમાં બીજું ઉદાહરણ દેવું હોય તો કંઈક આવું દઈ શકાય કે માની લો કે આપણે એમોનિયમ ક્લોરાઇડ જલીય દ્રાવણ મેળવવું હોય, જલીય એમોનિયમ ક્લોરાઇડનું દ્રાવણ મેળવવું હોય અને ઈ પાછું એમોનિયામાંથી, વાયુરૂપ એમોનિયામાંથી જલીય એમોનિયમ ક્લોરાઇડનું દ્રાવણ બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય? તો કે એની બે પદ્ધતિ છે. પ્રથમ રીતની આપણે ચર્ચા કરીએ. બરાબર. આ છે ઉદાહરણ બીજું છે. ઓકે, ઉદાહરણ 2 માં આપણે પ્રથમ રીતની ચર્ચા કરવી છે. એટલે કે પહેલી રીત. બરાબર. બે રીતે એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ બનાવી શકાય. એમાંથી આપણે પહેલી રીતે જલીય દ્રાવણ બનાવવાની ચર્ચા કરીએ. અથવા ઓકે, તો એમાં પહેલી રીતે કેમ બનાવી શકાય? તો કે પહેલી રીતમાં પહેલું સ્ટેપ કરવું. પહેલા આપણે શું લીધું? તો કે એમોનિયા વાયુરૂપ લીધો હોય તો કે હા, એને એમોનિયા એક્વિયસ માં જલીયમાં ફેરવી નાખો. એક્યુ એટલે એક્વિયસ એટલે જલીય. ઓકે, તો એ પાણી સાથે પ્રક્રિયા કરી અને અથવા પાણીમાં ઉમેરીને એનું જલીય દ્રાવણ એમોનિયાનું બની ગયું. ઓકે, પછી બીજું સ્ટેપ એ કરીએ કે HCl આરે પ્રક્રિયા કરવાની. તો HCl એ વાયુરૂપ જ હોય આપણી પાસે અવેલેબલ. તો કે હા, એમાં તમે પાણી ઉમેરી અને એમાંથી તમે HCl એક્વિયસ બનાવી શકો. તો કે હા. સમજાય છે? એમોનિયા વાયુ લીધો, એમાંથી એમોનિયા એક્વિયસ બનાવ્યો. HCl વાયુ લીધો, એમાંથી HCl એક્વિયસ બનાવ્યો. ઓકે, હવે ઈ બંનેની પ્રક્રિયા કરાવી નાખીએ એટલે C એમોનિયા એક્વિયસ અને HCl એક્વિયસ. તો એમાંથી શું બને? તો કે એમાંથી બને HCl એક્વિયસ, સોરી NH4Cl એક્વિયસ. રાઈટ? આ ત્રીજી પ્રક્રિયા થઈ. એટલે એક્ચ્યુઅલી કુલ પ્રક્રિયા શું છે? જો હું લખું છું, કુલ પ્રક્રિયા કંઈક આવી છે. NH3 ગેસિયસ પ્લસ HCl ગેસિયસ, પાણી સાથેની પ્રક્રિયા, એમાંથી NH4Cl એક્વિયસ. ધેટ ઇઝ ધ રિએક્શન બેઝિકલી. રાઈટ? હવે આ જે રિએક્શન છે, એમોનિયા વાયુ, પાણી, HCl વાયુ અને એમાંથી ડાયરેક્ટ એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ બનાવવાનું છે. પણ ઈ એક્ચ્યુઅલી આ ત્રણ સ્ટેપમાં બને. મેં એમોનિયા વાયુને પહેલા એમોનિયા જલીયમાં ફેરવ્યું, HCl વાયુને HCl જલીયમાં ફેરવ્યું અને પછી બંને જલીયની પ્રક્રિયા કરી તો એમોનિયમ ક્લોરાઇડ એક્વિયસ બન્યું. તો એનો મતલબ કે આ જે પ્રક્રિયા છે એનો ડેલ્ટા H કેટલો હોય? પેલા ત્રણેયના ડેલ્ટા H ની કિંમત કહી દો. તો કે આ છે એની ડેલ્ટા H1 કહી દો. સપોઝ પ્રથમ તબક્કો છે તો એનું મૂલ્ય છે -35.15 કિલોજૂલ પ્રતિ મોલ. -35.15 કિલોજૂલ પ્રતિ મોલ. પછી બીજું છે આ HCl વાળું, તો એને હું ડેલ્ટા H2 કહી દઉં. ઈ કેટલું છે? તો કે -72.38 કિલોજૂલ પ્રતિ મોલ. અને ત્રીજું છે જે આ એમોનિયા વાયુ જલીય અને HCl જલીય, ઈ બેયની પ્રક્રિયા થઈ છે ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર કેટલો છે? એને હું ડેલ્ટા H3 કહી દઉં. બરાબર? ઈ છે -51.46 કિલોજૂલ પ્રતિ મોલ. તો ત્રણે ત્રણ મળી ગયું. અચ્છા, આ પ્રક્રિયામાં શું કર્યું? તો કે ત્રણેયનો ટોટલ મળ્યો છે. તો અહીંયા તમે બહુ પ્રાઉડલી કહી શકો કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 પ્લસ ડેલ્ટા H3 અને ત્રણેયની કિંમત લખો તો -35.15 -72.38 પ્લસ -51.46 અને ત્રણેયનો ટોટલ મારો એટલે મસ્ત બને શું? તો કે -158.99 કિલોજૂલ પર મોલ બને. એનો મતલબ કે એક ડેલ્ટા H આવો બને. ચલો, એક મેથડની વાત કરી. પ્રથમ રીતે તમે કરો તો ડેલ્ટા H આવો બને. પ્રથમ રીત શું કરી? તો કે એમાં NH3 વાયુનું NH3 જલીય, HCl વાયુનું HCl જલીય અને જલીયની પ્રક્રિયા કરીને એમોનિયમ ક્લોરાઇડ જલીય. તો આ પ્રક્રિયા જે છે એ આ ત્રણેયનો ટોટલ હતો એટલે આવું કંઈક આવ્યું. તો પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર એમાં થતા દરેક તબક્કાની એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા જેટલો હોય. પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર એમાં થતા તબક્કાઓના એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા જેટલું હોય. ક્લિયર થયો હવે હેસનો નિયમ? ઓકે. કદાચ માની લો કે આ જ એમોનિયમ ક્લોરાઇડ કંઈક બીજી રીતે બને છે. ઓકે, તો આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ. બીજી પ્રથમ રીત લીધી હતી, હવે બીજી રીત લઈએ.
અચ્છા બીજી રીતમાં શું હોઈ શકે? ઓકે, તો બીજી રીતમાં કંઈ નહીં, આપણે પહેલા બનાવી નાખીએ. ચલો, એમાં હું તબક્કો એ લઉં તો એ શું થશે? તો કે સપોઝ એમોનિયમ ગેસિયસ પ્લસ HCl ગેસિયસ, એમાંથી બને NH4Cl ગેસિયસ. NH3 ગેસિયસ પ્લસ HCl ગેસિયસ, એમાંથી બનશે NH4Cl ગેસિયસ. સોરી, એમોનિયમ ક્લોરાઇડ છે એટલે ઈ પહેલા બનશે સોલિડ. ઓકે, એમોનિયમ ક્લોરાઇડ છે એ કેવું બનશે? તો કે સોલિડ બનશે. એટલે બીજી રીતમાં તમે જો આપણે થોડુંક ફેરફાર કર્યું. શું ફેરફાર કર્યો? તો કે એમાં એમોનિયામાંથી ગેસમાંથી જલીય નથી બનાવતા. HCl ગેસમાં ડાયરેક્ટ બેયના વાયુની પ્રક્રિયા કરાવી નાખી. એટલે કે એમોનિયા વાયુ, HCl વાયુ, તો એમાંથી એમોનિયમ ક્લોરાઇડ બન્યો. ઓકે, અને ઈ જે બને છે એને હું સપોઝ ડેલ્ટા H1 કહી દઉં અહીંયા. તો ડેલ્ટા H1 ની કિંમત કેટલી હોય? તો કે -175.30 કિલોજૂલ પ્રતિ મોલ. જો આ પ્રાયોગિક રીતે માપેલી વેલ્યુ હોય એટલે આપણે યાદ રાખવી પડે. ઓકે, -175.30 કિલોજૂલ પ્રતિ મોલ. અચ્છા, પહેલા તબક્કામાં NH4Cl ગેસ સોલિડ બન્યું, પણ સર કે NH4Cl aqueous બનાવવાનું છે. પણ બનાવવું છું તમે શાંતિ તો રાખો, બની જશે. શું બન્યું આમાં? તો કે એમાં બન્યું ભાઈ NH4Cl સોલિડ, એને પાણીમાં ધુબાકો મરાવવો. શું કરાવવાનું છે? પાણીમાં ધુબાકા મરાવવાના છે. તો એમાંથી બનશે NH4Cl જલીય. કેવું સરસ લાગે છે, જુઓ જોઈએ. ઓકે, અને ત્યારે એન્થાલ્પીનો ફેરફાર કેટલો છે? તો કે ધુબાકા મારવામાં એન્થાલ્પીનો ફેરફાર થાય છે +16.31 કિલોજૂલ પ્રતિ મોલ. તો કે સાહેબ આમાં તમારે લોચો થવાનો. શું થવાનું? તો કે આ બને કુલ પ્રક્રિયા. તો કે કુલ પ્રક્રિયા તો ભાઈ ખબર પડી જ જાય ને. કુલ પ્રક્રિયા સિમ્પલ આવી છે કે ભાઈ એમોનિયા વાયુ, HCl વાયુ, એમાંથી બનાવવું છે પાણીની હાજરીમાં એમોનિયમ ક્લોરાઇડ જલીય. કેમ બને? તો કે આ રીતે પહેલા બંને ગેસમાંથી સોલિડ બનાવી નાખો, ઈ સોલિડને પાણીમાં નાખો એટલે જલીય બની ગયું. આમાં ઈ જ બનાવ્યું. તો અહીંયા 3 તબક્કા અલગ રીતે કર્યા હતા, આમાં 2 તબક્કા કર્યા છે. તો આના માટે પણ નિયમ હો ભાઈ, એમાં કાંઈ ફેરફાર ના થાય. તો અહીંયા ડેલ્ટા H કેટલો થાય? તો કે ભાઈ તો હેસ અંકલ કહી ગયા હતા, એટલે એના નિયમનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે કે કુલ એન્થાલ્પીનો ફેરફાર એમાં થતા તબક્કાઓની એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા જેટલો થાય. કરો તો બેઝિક સરવાળો થાય છે કે નહીં? તો -175.30 + 16.31 પ્લસ માઇનસ 175.30 માંથી 16.31 બાદ કરો એટલે જવાબ આવશે -158.99, એટલે કે 99 કિલોજૂલ પ્રતિ મોલ. રાઈટ? સો ધેટ ઇઝ ધ ડેલ્ટા H. અને એ જ હું તમને ક્યારનો કહેવાનો પ્રયત્ન કરતો હતો. શું કહેવાનો પ્રયત્ન કરતા હતા? તો કે પ્રક્રિયા, આ જે બ્લેક વાળી પ્રક્રિયા છે એ બે સરખી જ છે. આમાં અલગ રીતે કરી, આમાં અલગ રીતે કરી. એ ગમે એમ કરો એનો એન્થાલ્પી ફેરફાર અચળ જ હોય. આમ કરો તોય 158.99 આવશે, આમ કરો તોય 158.99 આવશે. અને કેમ મળ્યો? તો કે પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર એમાં થતા બંને તબક્કાના એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા બરાબર થાય છે. પડી કે ના પડી? એમાં બે વસ્તુ સમજવા મળી. એક તો કુલ ફેરફાર બંને તબક્કાના એન્થાલ્પી ફેરફારના સરવાળા જેટલું થાય એ જાણવા મળ્યું. બીજું કે પ્રક્રિયાને તમે ગમે એ રીતે કરાવો એનો કુલ એન્થાલ્પી ફેરફાર અચળ હોય છે. આવું તમારા મટીરીયલમાં શબ્દોમાં લખેલું છે. એ જ વસ્તુ આપણે ઉદાહરણથી સમજી. અચ્છા, એ કે તમે કઈ ઉપયોગિતાની વાત કરતા હતા કે ખબર હોય ન ખબર હોય મળી જાય. હવે સપોઝ તમને આ તબક્કાની નથી ખબર, પહેલા તબક્કાની એન્થાલ્પીની ખબર નથી, બીજા તબક્કાની એન્થાલ્પી ફેરફાર ખબર છે અને કુલ એન્થાલ્પી ખબર છે, તો પહેલાનું ન ગણી શકાય? તો કે ગણી જ શકાય ને. આ બેની કિંમત મૂકો તો આ ન મળે? તો કે મળી જ જાય ને. અહીંયા 3 પ્રક્રિયા છે, ચોથી કુલ ફેરફાર છે. તો આ 1 2 3 ને 4, એમાંથી 4 માંથી ગમે 3 ની કિંમત ખબર છે, ચોથું મળી જાય? તો કે હા સર મળી જ જાય ને. બસ તો ઈ જ તો હેસના અચળ ઉષ્મા સંકલનના નિયમની ઉપયોગિતા છે કે જ્યારે પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય અને બાકી બધી વેલ્યુ ખબર હોય, કોઈ પણ એકની ના ખબર હોય તો તમે એ ગોતી શકો છો. તો આજ પૂરતું આટલું, બાકીનું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.